કવાંટ તાલુકામાં અચાનક પડેલા ભારે વરસાદના પગલે યાતાયાત પ્રભાવિત। છોટાઉદેપુર કવાંટ હાઈવે પર કરંજવાટ પાસે નિર્માણાધીન લો લેવલ બ્રિજની બાજુનું ડાયવર્ઝન ધોવાતા ટ્રાફિક જામ સર્જાયો। મુસાફરો કલાકો સુધી અટવાયા। ડાયવર્ઝન ધોવાણથી વિકાસ કાર્યો સામે પણ પ્રશ્નો ઉભા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં બુધવારે અચાનક પડેલા ભારે વરસાદે જનજીવન પર અસર પહોંચાડી હતી। ખાસ કરીને છોટાઉદેપુરથી કવાંટ તરફ જતા મુખ્ય માર્ગ પર કરંજવાટ નજીક નિર્માણાધીન લો લેવલ બ્રિજ પાસે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। પરિણામે બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। મળતી માહિતી મુજબ કરંજવાટ નજીક લો લેવલ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકો માટે બ્રિજની બાજુમાં કામચલાઉ ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ કોતરમાંથી આવેલા વરસાદી પાણીના જોરદાર પ્રવાહે ડાયવર્ઝનને ભારે નુકસાન પહોંચાડ્યું અને થોડા જ સમયમાં તેનો મોટો ભાગ ધોવાઈ ગયો, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા તમામ વાહનો અટકી પડ્યા હતા। ડાયવર્ઝન ધોવાઈ જતા પાનવડ કવાંટ માર્ગ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। બંને બાજુ ટ્રક, બસ, કાર, બાઇક સહિત અનેક વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। કેટલાક મુસાફરોને કલાકો સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, જ્યારે સ્થાનિક લોકો પણ પરિસ્થિતિને લઈને ચિંતિત બન્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ શરૂ થતાં જ કોતરમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધ્યો હતો। ડાયવર્ઝન પૂરતી મજબૂત વ્યવસ્થા વિના બનાવવામાં આવ્યું હોવાથી તે પાણીનો ભાર સહન કરી શક્યું નહોતું અને ધોવાઈ ગયું। ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ માર્ગને ફરીથી કાર્યરત બનાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ઘટના બાદ નિર્માણાધીન બ્રિજના કામ અને કામચલાઉ ડાયવર્ઝનની ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન આવા મહત્વના માર્ગ પર વધુ મજબૂત અને સુરક્ષિત ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી વરસાદી સ્થિતિમાં વાહન વ્યવહાર ખોરવાય નહીં અને મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ચોમાસાની શરૂઆતની સાથે જ પડેલા પ્રથમ ભારે વરસાદ વિકાસ કાર્યોની તૈયારીઓની પોલ ખોલી દીધી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। હાલ પ્રશાસન દ્વારા માર્ગને વહેલી તકે ફરી શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વરસાદ ચાલુ રહે તો આગામી દિવસોમાં પણ આ વિસ્તારમાં યાતાયાતને અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। ચાલુ વરસાદમાં વહેણ વચ્ચે હિટાચી મશીનની મદદ વડે ડાયવર્ઝન ફરીથી કાર્યરત કરાયું। કરંજવાટ પાસે બની રહેલો લો લેવલ બ્રિજની બાજુમાં ડાયવર્ઝન વરસાદી પાણીના લીધે આવેલા કોતરના પ્રવાહને લીધે ધોવાણ થયું હતું, જેને યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા હિટાચી મશીનની મદદ વડે ફરીથી પૂર્વવત કરવામાં આવ્યું હતું।